દર્શક મિત્રો, પુનઃ સ્વાગત છે આપનું આ અત્યંત રસપ્રદ ચર્ચા વ્યાપાર ઉદ્યોગ અને બજેટ 2014. પિયુષભાઈ, આપણે વાત કરી રહ્યા હતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, અને આઈ થિંક યુ વોન્ટેડ ટુ ગીવ યોર વ્યૂઝ. મારા હિસાબે ક્લિયરન્સ તો બહુ વાત થઈ ગઈ. એક વાયબિલિટી ગેપ ફંડિંગનો જે કોન્સેપ્ટ છે, જેની પર બોમ્બે એરપોર્ટ આવ્યું, નવું એરપોર્ટ, દિલ્હી એરપોર્ટ. વી નીડ વાયબિલિટી ગેપ ફંડિંગ ઇન ઓલમોસ્ટ એવરીથિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એક નાની વાત કરું, કોલ્ડ ચેન. ઇન્ડિયાને કોલ્ડ ચેનની જરૂર છે. આપણા ફ્રૂટ વેજીટેબલ બગડી રહ્યા છે, એક બાજુ મોંઘા છે, એક બાજુ છે. હવે એ કોઈ પ્રાઇવેટ સેક્ટર ડેવલપ જ ના કરી શકે, કારણ કે ઇટ ઇઝ નોટ વાયબલ. એટલે આમાં એવા પ્રોડક્ટ આઈડેન્ટિફાઈ કરી અને બિગ સ્કેલ પર પીપીપી મોડલ વિથ વાયબિલિટી ગેપ ફંડિંગ ટુ બી and these projects have been done in a time frame કે ભાઈ 5 વર્ષ 3 વર્ષ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર should be a focus. જેમ ભાગ્યેશભાઈને કહ્યું, it should be a focus. અને એ જ પ્રમાણે મને લાગે છે એક જ ચીજ મને એમાં FII ની બહુ જરૂર છે. મારા હિસાબે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં આપણે વિચાર નહીં કરવાની, 100% FDI અને 100% FII અલાઉ કરી દેવું જોઈએ. ભલે આપણે અત્યારે FDI ઇન રિટેલની ચર્ચામાં એ અલગ છે, પણ FDI ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિધાઉટ DMIC જે ગુજરાત અને ઇન્ડિયા અને જાપાનની પાર્ટનરશિપ છે, એ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ છે. એવી સ્લાઇટલી તમારા પોતાનું ક્ષેત્ર જે છે ભાગ્યેશબેન, એક્સપોર્ટ્સ અને SCZ, અત્યારે વ્યાપાર ઉદ્યોગની એક બહુ જ વ્યાપક માંગણી રહી છે કે જે SCZના એક્ઝમ્પશન્સ એમણે લઈ લીધા. અને પિરુઝ, આઈ એમ શ્યોર વી ડોન્ટ નીડ ટુ ખાલી સૂર પુરાવી દઈએ, આનાથી વધારે કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે નાણામંત્રી પોતે કહે છે કે નો રિટ્રો લેજિસ્લેશન. આજે 7.5% લઈને 22% સુધી પહોંચી ગયા. SCZમાં માણસ ઇન્વેસ્ટ કરે તો શું કરવા કરે? જ્યારે તમે એક્સપોર્ટના બધા ઇન્સેન્ટિવ્સ વિડ્રો કરી લીધા, હવે એડવાન્સ લાઇસન્સ થોડુંક બચ્યું છે, DEPB વિડ્રો થઈ ગયું, ATHC વિડ્રો થઈ ગયું, તો એક્સપોર્ટ તમારા આજે ચાઇનામાં એ બધું ચાલુ છે. આ બધા ઇન્સેન્ટિવ્સ જે છે એ ચાલુ છે, અને ભારતમાં ના રહે તો ઇન શોર્ટ યુ વુડ વિશ કે જે SCZ અને એક્સપોર્ટ્સ માટે ધી બેનિફિટ ઓફ exemption of MAT and DDT should come. અને પિરુઝ, એઝ યુ રાઇટલી સેડ, અને આઈ થિંક ભાગ્યેશભાઈને જેનો ઉલ્લેખ કર્યો કે 7.5%, આ પેલું આરબ ને ઊંટ જેવી વાત છે કે એકવાર ઘૂસ્યું અંદર એટલે પછી આખું ઉખાડીને ફેંકી દે. હવે તમે જુઓ કે 20% અને 30% વચ્ચે કોઈ ફરક જ નથી રહ્યો, હાર્ડલી એની ડિફરન્સ. સો મેટ નીડ્સ ટુ કમ ડાઉન. DDT માં પણ રેશનલાઇઝેશન ઘણી જરૂર છે. abolish for SCZ, abolish for the regular sector. એટલે it's two parts. SCZ ને total MAT exemption, in fact જે સ્મોલ સ્કેલ સેક્ટર છે એને પણ, કારણ કે અત્યારે એ લોકો AMT ઓલ્ટરનેટ મિનિમમ ટેક્સ લાવ્યા છે, એટલે આજે ભાગીદારી પેઢીઓ કે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ્સને પણ એ પિંચ થાય છે. એટલે મને લાગે છે કે આ જે એક વાત છે એ પણ ખૂબ જ અગત્યની છે અને મહત્વની છે. હું થોડુંક આગળ ઉમેરવા જઈશ કે જેમ તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું, એમ જે ગુજરાત મોડલ આપણે વાત કરીએ તો ગુજરાતમાં રસ્તાઓ સારા થયા, ઇલેક્ટ્રિસિટી ગામે ગામ પહોંચતી થઈ, તો એને કારણે ઇન્ડસ્ટ્રીઝ ગામડાઓમાં જતી થઈ અને એમ્પ્લોયમેન્ટ ગામડાઓમાં ડેવલપ થવા માંડ્યું. એ જ આખા દેશમાં જો એ રીતે આખું ડેવલપ કરવામાં આવે અને ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવામાં આવે તો ઇન્ડસ્ટ્રી અત્યારે જે ફોકસ્ડ અમુક શહેરોમાં જ ડેવલપ થાય છે કે અમુક રાજ્યોમાં જ ડેવલપ થાય છે, એને બદલે સમગ્ર ભારત દેશમાં રૂરબનની વાત કરી અને એની સાથે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણી પોર્ટ ફેસિલિટીઝ ઘણી સુધરી છે, પણ હજુ ઘણો સુધારાનો અવકાશ છે. પર્ટિક્યુલરલી એક્સપોર્ટ્સ રિલેટેડ વાત કરીએ તો આજે પણ આપણા પોર્ટ ઉપર માલ જાય પછી 10-10 દિવસે શિપમેન્ટો થાય છે. એ બધો ડીલે જે સિંગાપોરમાં કમ્યુનિકેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેન ઓલ્સો ઇમ્પ્રૂવ, ધેટ વિલ ગો અ લોંગ વે. પિરુઝ, ધેટ બ્રિંગ્સ મી ટુ જે ઇન્ડસ્ટ્રી માટે હવે તો કંપનીઝ એક્ટમાં એ લોકો એક કાયદાકીય જોગવાઈ લઈ આવ્યા છે કે યુ હેવ ટુ સ્પેન્ડ ઓન CSR. તો જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, તમારા પ્રોફિટ્સના 2% તમારે જે વાપરવાના, હવે એના સંદર્ભમાં વોટ ઇઝ યોર પોઈન્ટ ઓફ વ્યૂ? પહેલે તો મારા હિસાબે ઘણા ફિલન્થ્રોપિસ્ટની ઇન્ડસ્ટ્રી 10% બી આપતા હતા, અને મારા હિસાબે CSR કેનોટ બી અ બુલેટ, એટલે એ તો ખોટું છે. અને આ 2% બી એટલે એ લોકોએ કમ્પલસરી નથી કર્યા. તમે ના વાપરો તો કેવા, પણ મારા હિસાબે જે ક્લેરિફાય નથી કર્યું, બહુ લિટિગેશન થશે એ છે કે એ જે પૈસા સ્પેન્ડ કરે એના પર ઇન્કમ ટેક્સનું એક્ઝેમ્પશન મળે કે ના મળે. હવે અત્યારે શું થાય, 2 ways.
મારા હિસાબે ઇટ શુડ બી ક્લેરિફાઈડ ઓનલી, એટલે કોઈ લિટિગેશન ના થાય કે આજે 2% સ્પેન્ડ કરવામાં આવશે CSR માટે, એની ઉપર કોઈ ઇન્કમ ટેક્સ નહીં We'll ભરવો. have to make a legislative provision. એટલે એની જરૂર મારા હિસાબે જરૂર Exactly. છે. અને બીજું છે કે જે બીજા કાયદા છે 35AC, 80G, એની લિમિટો વધારવાની જરૂર છે, કારણ કે ઇન્ડસ્ટ્રી બી ટ્રસ્ટો બનાવે છે, ફિલોન્ટ્રોફી ટ્રસ્ટો બનાવે છે. 50% શું કામ? સારા પ્રોજેક્ટ માટે અમે સારું કામ કરતા હોય 100% એક્ઝમ્પશન આલો. અને મોસ્ટલી ગવર્મેન્ટે શું કરવું જોઈએ, ઘણું પબ્લિક સેક્ટરમાં ઇન્સ્ટિટ્યુશન છે, એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે જે નથી સારા ચાલતા, હવે ગવર્મેન્ટ એને નથી ચલાવી શકતી, એના સ્કૂલોમાં કોઈ જતું નથી, બ્લેકબોર્ડ નથી, તો એને પ્રાઇવેટાઇઝ કરો, ટ્રસ્ટોને આપો, ગવર્મેન્ટને આપો. પાર્ટનરશિપ અને for the social અને એ જે sector. 2% છે અમે એમાં વાપરીએ કે ખાલી 2% નહીં આપ્યા, અમે તમે સ્કૂલ આપો કે આ સ્કૂલ તમે લઈ લો ભાઈ, આપણે એને એડોપ્ટ કરી અને 2% એમાં વાપરીએ. એનો જે ખર્ચો કરો એ અમને ઇન્કમ ટેક્સમાં તે બાદ બાદ મળે. મળે. તો આખી જે મુકેશભાઈ, જેમ મોડેલ છે આપણે વાત એનાથી કરી કે વધે. ગુજરાત મોડેલની વાત કરીએ છીએ, અગર આપણે CSRમાં પણ દુનિયાને ગુજરાત મોડેલ વતાડીએ, ગુજરાતનો મહાજન જી, આજ જી. 12 વર્ષથી 200 વર્ષથી નહીં, હજારો વર્ષથી એજ્યુકેશનમાં ખર્ચે છે, વાડીઓમાં ખર્ચે છે, એટલે હોસ્ટેલમાં મહાજન પરંપરાની જે વાત જે model છે, એ પણ આપણે દેશને Again, બતાડવી જોઈએ. મહાજન પરંપરા ઇઝ ગુજરાત મોડલ. મને લાગે છે આજે આપણે બહુ મજાની વાત આખી કરી ગુજરાત મોડલ અને વાઇબ્રન્ટ ગુજરાતથી વાઇબ્રન્ટ ઇન્ડિયા India. તરફ ગુજરાત model budget 2015માં 2000. વાઇબ્રન્ટ ગુજરાત તો થવાનું છે, પણ લેટ અસ વિશ કે ધ થીમ ભલે એ ગાંધીનગરમાં જ થાય, મહાત્મા ગાંધી કન્વેન્શન હોલમાં થાય, પણ લેટ ઇટ બી એટ ધેટ ટાઈમ કોલ્ડ એઝ વાઇબ્રન્ટ ઇન્ડિયા. કારણ કે મોદી સાહેબ તો આવશે, આનંદીબેન પણ આનંદ કરાવશે બધાને, પણ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ થાય. મને લાગે છે કે આ ગુજરાત કા મહાજન, ભારત કા મહાજન કો બહુ ભી બઢિયા ચર્ચાનું સમાપન કરીએ ત્યારે મારે ત્રણેય જણને એક બરાબર બુલેટ પોઈન્ટ્સ જેને કહીએ ને બ્રેકિંગ ન્યૂઝમાં જેમ આવે ને વન લાઇનર. ટેલ મી Piruz, 3 things you would expect the finance minister to introduce in one line each in this budget for business and industry. Simplification of taxes to the greatest extent, Right. including the appellate and all the whole thing, Wonderful. rationalization. Number one. Number two, honestly, infrastructure in a big way. We need Right. a push. કે આ Right. push. અને નંબર 3 મારા હિસાબે ઇઝ નથિંગ ટુ વિથ બજેટ, પણ જે હું પહેલે બોલ્યો કે જે આખું એક નેગેટિવિઝમ થઈ ગયું છે. એક બજેટ અનફોર્ચ્યુનેટલી પહેલે હતું લાઈક એ બેલેન્સ Build up the environment. બિલ્ડ અપ ધ એન્વાયરમેન્ટ કે આજે ફોરેનર હોય, ઇન્ડિયન હોય, બધા પોઝિટિવલી ઇન્ડિયામાં વેચે ને આપણે બધા એક જ વિચારીએ It's a vibrant India હા, spirit. કે ડેવલપમેન્ટ. વિમલભાઈ તમને મારું હું ખાસ MSME ફોકસ પોઈન્ટ ઓફ વ્યૂથી આપને જણાવું તો સૌથી પહેલાં જે મેં વાત કરી કે ઇન્ફ્લેશન ઇન્ડેક્સ એક્ઝેમ્પશન લિમિટ્સ વધારવામાં Great. આવે, Number two. એક્સાઇઝ તથા સર્વિસ ટેક્સ તથા બીજા કાયદાઓમાં. નંબર 2 મારું કહેવું એ છે કે ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ ઈ સેડ એની સાથે મલ્ટિપ્લિસિટી ઓફ કમ્પ્લાયન્સ એન્ડ ટેક્સીસ ફોર ધી અને single MSME window સેક્ટર, વાળી જે સિંગલ વાત વિન્ડો આપણે ક્લિયરન્સની કરીએ. વાત. અને અને ત્રીજો થર્ડ થિંગ મુદ્દો? ઇઝ એન્વાયરમેન્ટલ ક્લિયરન્સીસ જે ખૂબ જ ધીરા અને ખૂબ જ છેલ્લા 4 વર્ષથી અટકી ગયા છે, એ સ્પીડઅપ કરો જેથી નવા પ્રોજેક્ટ્સ આવી શકે, GDP ગ્રો થઈ શકે. ભાગ્યેશબેન 1 2 3. ફર્સ્ટ ઇઝ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં ડેપ્રિસિએશન વધારે, જેમાંથી મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ પાછું લાવવું જોઈએ. Yes. એ પાછું લાવવું જોઈએ. Yes. સેકન્ડ થિંગ કે SEZમાં વિમેન પાવર વધારે, વિમેન SEZ ઘણા બધા એસ્ટાબ્લિશ થાય, ટ્રેડ એન્ડ કોમર્સ મિનિસ્ટર ઓફ સ્ટેટથી એ એક્સપેક્ટેશન છે. અને થર્ડ થિંગ જેમ પિરુઝે કીધું, આઈ વુડ લાઈક ટુ રિપીટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને ફોકસ સેક્ટર બનાવે. વન્ડરફુલ. મિત્રો આપણે એક ખૂબ જ જેને વાઇબ્રન્ટ ચર્ચા કહીએ, વાઇબ્રન્ટ ગુજરાત ને વાઇબ્રન્ટ ઇન્ડિયાની તો વાત ખરી જ. અને ગુજરાત મોડેલ મહાજન પરંપરાથી માંડીને મને લાગે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને બધાની ખૂબ સુંદર વાતો થઈ. જો આ 25 મિનિટનો કાર્યક્રમ કદાચ આમ તો કહે છે કે ભાષા એ કોઈ દિવસે વ્યાપાર ઉદ્યોગને નડતી નથી, કારણ કે વ્યાપાર કરવો હોય તો રૂપિયો બોલે છે. એક્ઝેક્ટલી. એટલે નાણાં મંત્રી પણ, અને એમાં પણ અરુણ જેટલીજી તો અગેન આપણા ગુજરાતના છે. એટલે જેમ કહે છે ને કે ભાઈ તમે મોસાળમાં હો અને માં પીરસનારી હોય, અને એમાં પણ આખી મોસાળનું જ કલ્ચર હોય, એટલે લેટ અસ હોપ કે મોદી સરકારનું અંદાજપત્ર જ્યારે ગુજરાતના જ આપણા એમ કહી શકાય એવા શ્રી અરુણ જેટલીજી રજૂ કરવાના છે, ત્યારે ગુજરાત મોડેલને યાદ રાખીને ગુજરાતના વ્યાપાર ઉદ્યોગની આ વાતની અપેક્ષા આ 25 મિનિટમાં આપણે જે કંઈ વાતો કરી એને ખૂબ ધ્યાનથી સાંભળશે અને એનો અમલ પણ કરશે. એન્ડ ધેટ વિલ ટેક અસ ટ્રુલી ટુ અ વાઇબ્રન્ટ ઇન્ડિયા.
નમસ્કાર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.